પીએમ નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ભારતની સાંસ્કૃતિક અસ્મિતાને ઉજાગર કરતું સોમનાથ સ્વાભિમાન પર્વ આજથી શરૂ થયો છે। આ ઐતિહાસિક પર્વની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના શિવાલયો ઓમ નમઃ શિવાય અને ઓમકારના નાદથી ગુંજી ઉઠ્યા હતા। અમદાવાદના આસરવા સ્થિત ઐતિહાસિક નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ દેવાધિદેવ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું। તેમને ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી સર્વજનના કલ્યાણની કામના કરી હતી। મહત્વનું છે કે જગદીશભાઈ વિશ્વકર્મા આસરવા ખાતે આયોજિત 72 કલાક સુધી અવિરત ચાલનાર ઓમકાર નાદ મંત્ર ધ્વનિ કાર્યક્રમમાં પણ સહભાગી થયા હતા। આ મહોત્સવ માત્ર સોમનાથ પૂરતો સીમિત નથી। ગુજરાતના કુલ 243 મોટા શિવ મંદિરોમાં 72 કલાકના અખંડ જાપ અને અન્ય 1000 શિવ મંદિરોમાં એક દિવસીય ઓમકાર જાપ તથા કીર્તનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમોમાં રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને ભાજપના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાઈ રહ્યા છે। સોમનાથ મંદિરનો ઇતિહાસ ભારતની અટૂટ શ્રદ્ધાનો ઇતિહાસ છે। 1000 વર્ષ પહેલા મહેમૂદ ગઝની દ્વારા કરવામાં આવેલ આક્રમણ અને ત્યારબાદ થયેલા અનેક હુમલાઓ છતાં ભક્તોની આસ્થા ડગી નથી। આજે ગગનચુંબી સોમનાથ મંદિર ભારતની સાંસ્કૃતિક એકતાને મશાલ બનીને ઊભું છે અને આ જ ગૌરવશાળી ઇતિહાસને સોમનાથ સ્વાભિમાન પર્વ દ્વારા નવી પેઢી સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે। સોમનાથથી શરૂ થયેલો આ ભક્તિનો પવન અત્યારે સમગ્ર ગુજરાતમાં પ્રસરી રહ્યો છે, જે આગામી 3 દિવસ સુધી શિવાલયોને આધ્યાત્મિક ચેતનાથી સભર રાખશે।